નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલ પર। મહાભારત માત્ર એક યુદ્ધ નહોતું, પરંતુ ધર્મ અને અધર્મ વચ્ચેની સૌથી મોટી લડાઈ હતી। અને આ યુદ્ધમાં એક એવો પાત્ર હતો જે પોતે યુદ્ધમાં હથિયાર નથી ઉઠાવતો, પણ આખા યુદ્ધનો દિશા બદલી નાખે છે। એ છે ભગવાન કૃષ્ણ। આજે આપણે જાણીશું મહાભારતમાં કૃષ્ણની સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા। પાંડવો અને કૌરવોનો સંઘર્ષ। મહાભારતની શરૂઆત થાય છે પાંડવો અને કૌરવો વચ્ચેના વિવાદથી। પાંડવો સત્ય અને ધર્મના માર્ગ પર હતા, જ્યારે કૌરવો અહંકાર અને અધર્મના માર્ગ પર। કૌરવોમાં મુખ્ય હતો દુર્યોધન અને પાંડવોમાં મુખ્ય હતા અર્જુન। કૃષ્ણનો શાંતિ પ્રયત્ન। યુદ્ધ પહેલા ભગવાન કૃષ્ણે શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો। તેઓ દૂત બનીને કૌરવો પાસે ગયા અને માત્ર 5 ગામોની માંગણી કરી, પરંતુ દુર્યોધને ઇનકાર કરી દીધો। કૃષ્ણનો નિર્ણય। યુદ્ધ નિશ્ચિત થઈ ગયું। કૃષ્ણે બંને પક્ષને એક વિકલ્પ આપ્યો। એક બાજુ મારી સેના, બીજી બાજુ હું, પણ હથિયાર વગર। અર્જુને પસંદ કર્યું કૃષ્ણને। કુરુક્ષેત્ર યુદ્ધ અને ગીતા। યુદ્ધ શરૂ થવાનું હતું, પણ અર્જુન ભયભીત થઈ ગયો। તે પોતાના જ સંબંધીઓ સામે યુદ્ધ કરવા તૈયાર નહોતો। ત્યારે ભગવાન કૃષ્ણે આપ્યો ભગવદ્ ગીતાનો ઉપદેશ। કર્તવ્યનું મહત્વ, આત્માની અમરતા। યુદ્ધમાં કૃષ્ણની રણનીતિ। કૃષ્ણએ યુદ્ધમાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી। ભીષ્મને હરાવવાની યોજના, દ્રોણાચાર્યનો અંત, કર્ણ સામે અર્જુનને માર્ગદર્શન। કૃષ્ણની બુદ્ધિ અને રણનીતિના કારણે પાંડવો જીત્યા। કુરુક્ષેત્ર યુદ્ધ અને ગીતા। યુદ્ધ શરૂ થવાનું હતું, પણ અર્જુન ભયભીત થઈ ગયો। તે પોતાના જ સંબંધીઓ સામે યુદ્ધ કરવા તૈયાર નહોતો। ત્યારે ભગવાન કૃષ્ણે આપ્યો ભગવદ્ ગીતાનો ઉપદેશ। કર્તવ્યનું મહત્વ, આત્માની અમરતા, ધર્મનો માર્ગ। આ ઉપદેશે અર્જુનને ફરી શક્તિ આપી। ભગવાન કૃષ્ણની કથા આપણને શીખવે છે જીવનમાં કર્તવ્ય સૌથી મહત્વપૂર્ણ છે। સત્યનો માર્ગ હંમેશા જીતે છે। ભગવાન પર વિશ્વાસ રાખવો જોઈએ। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો